પ્રશ્ન નંબર 1. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ છે બી. 26 જાન્યુઆરી 1950. સમજૂતી. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ તે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું. આ દિવસે ભારત પ્રજાસત્તાક દેશ બન્યું. પ્રશ્ન નંબર 2. ભારતીય બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો છે? સાચો જવાબ બી. 6. સમજૂતી. 1. સમાનતાનો હક. 2. શોષણ સામેનો હક. 3. સ્વતંત્રતાનો હક. 4. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. 5. ધાર્મિક સ્વતંત્રતાનો હક. 6. બંધારણીય ઇલાજનો હક. પ્રશ્ન નંબર 3. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? સાચો જવાબ સી. ભાગ 3. સમજૂતી. ભાગ 3માં ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. તે નાગરિકોને સ્વતંત્ર અને સમાનતા આપે છે. પ્રશ્ન નંબર 4. ભારતનું બંધારણ કોણે તૈયાર કર્યું? સાચો જવાબ બી. ડૉક્ટર બી. આર. આંબેડકર. સમજૂતી. ડૉક્ટર બી. આર. આંબેડકરને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી, ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. ભારતનું બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો? સાચો જવાબ બી. 2 વર્ષ 11 મહિના 18 દિવસ. સમજૂતી. ભારતનું બંધારણ બનાવવાનું કામ 9 ડિસેમ્બર 1946થી શરૂ થયું અને 26 નવેમ્બર 1949 સુધી ચાલ્યું. પ્રશ્ન નંબર 6. ભારતના બંધારણનો પ્રસ્તાવના કોણે રજૂ કર્યો? સાચો જવાબ સી. જવાહરલાલ નહેરુ. સમજૂતી. જવાહરલાલ નહેરુએ ઓબ્જેક્ટિવ્સ રિઝોલ્યુશન રજૂ કર્યું હતું, જે પછી પ્રસ્તાવનાનો આધાર બન્યું. પ્રશ્ન નંબર 7. ભારતને સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક કયા ભાગમાં કહેવામાં આવ્યું છે? સાચો જવાબ એ. પ્રસ્તાવના.